બનાસકાંઠા, પાટણ અને વાવ-થરાદ જિલ્લામાં કુલ મળીને 1000થી વધુ બુટલેગરો અને અસામાજિક તત્વો દારૂ જુગારના હાટડા ચલાવે છે અને નશાકારક દ્રવ્યોનું વેચાણ કરી રહ્યા છે તેવું આધાર પુરાવા સાથેનું લિસ્ટ મહિલા કોંગ્રેસ સમિતિના સભ્યોએ આવેદનપત્ર પાઠવતી વેળાએ પોલીસને સુપરત કર્યું. પાટણથી મારા પ્રતિનિધિ જગદીશ પંચાલનો એક વિસ્તૃત અહેવાલ. પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા જિગ્નેશ મેવાણીના સમર્થનમાં અને પાટણ જિલ્લામાં ચાલી રહેલ બેફામ દારૂના હાટડા તથા ગાંજા એમડીના વેચાણ અને સેવનના કારણે નાની ઉંમરના લોકો નશાના કારણે મૃત્યુ થાય છે તે બાબતે તાત્કાલિક અસરથી પગલાં લેવાના હેતુ સાથે પાટણ પોલીસ અધિક્ષકને જિલ્લા મહિલા પ્રમુખ જયાબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને આવેદનપત્ર પાઠવવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પાઠવેલ આવેદનપત્રમાં ઉપરોક્ત હકીકત રજૂ કરવામાં આવી હતી, જેમાં પાટણ તાલુકાના મહિલા પ્રમુખ હંસાબેન, સમી તાલુકાના મહિલા પ્રમુખ હંસાબેન પરમાર મકવાણા, પાટણ શહેર મહિલા પ્રમુખ મુમતાઝ બાનુ શેખ, પાટણ નગરપાલિકાના કોર્પોરેટર સુમરાબેન, પાટણ શહેર કોંગ્રેસ સમિતિના દીપક પટેલ, ગૌરીબેન પરમાર, ગીતાબેન ચાણસ્મા, કોર્પોરેટર જ્યોતિબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. હું તમને તાલુકા વાઇઝ કહેવા જઈશ તો રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના દારૂ તથા એનડીપીએસ ને લગતા આરોપીઓ તથા બુટલેગરો 250 થી 300 બુટલેગરોનું નામ અને લિસ્ટ છે. સાથે પાટણ સિટી વિસ્તાર દારૂ તથા જુગાર તથા એનડીપીએસ ને લગતા આરોપીઓ 350 થી 375 છે. સાથે સિદ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તાર દારૂ તથા જુગાર તથા એનડીપીએસ ને લગતા આરોપીઓ તથા હાલ ચાલુ ધંધાવાળા 175 થી 225 સુધી છે. સાથે ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તાર દારૂ તથા એનડીપીએસ ને લગતા ચાલુ ધંધાવાળા 75 થી 100 આરોપીઓ છે. સાથે શંખેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તાર દારૂ તથા એનડીપીએસ ને લગતા ચાલુ ધંધાવાળા બુટલેગરો 125 થી 150 સુધી છે. સાથે હારીજ પોલીસ સ્ટેશન વિસ્તાર દારૂ તથા એનડીપીએસ ચાલુ ધંધાવાળા 125 થી 135. આમ જોવા જઈએ તો દારૂ ખુલ્લે આમ ધમધમતો વેચાય છે અને અમારી જોડે ઓન રેકોર્ડ બધું જ છે. અત્યારે અમને તાલુકા વાઇઝ કહેવા જઈશ તો રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના દારૂ તથા એનડીપીએસ ને લગતા આરોપીઓ તથા બુટલેગરો 250 થી 300 બુટલેગરોનું નામ અને લિસ્ટ છે. શાળાઓ છે, મંદિરો છે, આજુબાજુ પાટણ જિલ્લાની અંદર ઘણી જગ્યાએ ડ્રગ્સ, દારૂ અને અફીણ, એનડીપીએસ એટલા બધા બનાવો વધી ગયા છે કે કોઈ હદ પાર વગરના. તો અમે આપને મહિલા કોંગ્રેસ થકી એક લેખિતમાં નિવેદન આવેદન કરી રહ્યા છીએ અને આવેદન આપી રહ્યા છીએ.